નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। જિલ્લામાં અકસ્માતના બનાવોમાં સતત ઉછાળો આવી રહ્યો છે, ત્યારે વધુ 2 બનાવો સામે આવ્યા છે, જેમાં ભુજ તાલુકાના સુમરાસર ગામે રહેતા રાજેશ મહેશ્વરી પોતાની બાઇકથી જતા હતા, ત્યારે નોખાણીયા બસ સ્ટેશન નજીક પહોંચતા સામેથી આવી રહેલી પિકઅપ વાહનને બાઇકને ટક્કર મારી હતી, જેમાં તેઓ પડી જતા તેમને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે માધાપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। બીજી તરફ તાલુકાના કુકમા ગામે આશાપુરા કોલોનીમાં રહેતા અને મૂળ એમપીના 8 વર્ષીય બાળક ઉત્કર્ષ ચતુર્વેદી હનુમાન મંદિરે દર્શન કરવા ગયો હતો, ત્યાંથી પરત આવી રહ્યો હતો, ત્યારે કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા। પધ્ધર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। તો ભચાઉ તાલુકાના ચેરાવાંઢ ખાતે રહેતો સલીમ હૈદર મવર ચેરાવાંઢ મસ્જિદની બાજુમાં કારખાનેથી પરત જતો હતો, ત્યારે ઇલેક્ટ્રિક વાયર થાંભલા ઉપરથી નીચે પડતા વીજ કરંટ લાગ્યો હતો, જેથી તેને લાકડીયા હોસ્પિટલમાં લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યો હતો। સામખિયાળી પોલીસમાં નોંધ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે। ભુજ તાલુકાના મોટા બાંધા ગામે ખાવડા પોલીસે રેડ કરી હતી, જેમાં શંકાસ્પદ ગૌમાંસ મળી આવ્યું હતું। પોલીસે 2 આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી। ગૌમાંસને FSL રિપોર્ટ માટે મોકલાયો છે। ભુજ તાલુકાના ખાવડા ખાતે આવેલા મોટા બાંધા ગામે રહેતા જાન મહમદ જરાર સમા અને શકુર જરાર સમાના આરોપીઓએ રખડતી ગાયો અથવા ગૌવંશ પશુને પકડી કતલ કરી ગૌમાંસનું વેચાણ પોતાના રહેણાંક મકાનમાં કરતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે ખાવડા પોલીસે રેડ કરી 1 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો હતો, તે કબજે કરવામાં આવ્યો હતો, જ્યારે બંને આરોપીઓ હાજર મળી ન આવતા બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે નવરાત્રીના તહેવારો દરમિયાન ગૌવંશની હત્યાના બનાવથી પશુપ્રેમી ગૌરક્ષક તેમજ હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। આ બનાવ અંગે ખાવડા પીઆઈ આગળની તપાસ હાથ ધરી છે। ભચાઉના નાની ચિરઈમાં થોડા સમય પહેલા યુવાનની હત્યા થઈ હતી, જેના આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો છે। ગત 1 સપ્ટેમ્બરના નાની ચિરઈ ગામે અગાઉના ઝઘડાનું મનદુખ રાખી યુવાનની હત્યા કરાઈ હતી, જે બનાવમાં આરોપી શ્યામકુમારની ભચાઉ પોલીસે ધરપકડ કરી છે। ભચાઉ પીઆઈના જણાવ્યા અનુસાર ઝડપાયેલ આરોપી લાંબા સમયથી નાસ્તો ફરતો હતો, મૂળ તામિલનાડુના અને હાલે અહીં રહેતા અને રસોઈ બનાવતા પ્રકાશ ધનપાલ પીડિયાચીએ ભચાઉ પોલીસને જણાવ્યું હતું કે તેમના મિત્ર હર્ષ રાજુભાઈ શર્માની માથામાં પથ્થર મારી હત્યા કરાઈ હતી। આરોપી ઉત્તર પ્રદેશના શ્યામકુમાર સિંહ હરિસિંહ નામના વ્યક્તિ સાથે ઝઘડો થતા બનાવને અંજામ આપ્યો હતો અને બાદમાં યુવાનનો દેહ નંદગામ નજીક મળી આવ્યો હતો। પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ બનાવી હતી, જેમાં આરોપી શ્યામકુમાર સિંહને ભચાઉ પીઆઈ, પીએસઆઈ તેમજ સર્વેલન્સ સ્ટાફે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અંજારના જીઆઈડીસી વિસ્તારમાંથી પોલીસે 81,06,720 નો દારૂ ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રોહિબિશનની બદી નાબૂદ કરવા હુકમ આપ્યો છે, જેના અનુસંધાને અંજાર પીઆઈને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી પ્લોટ નંબર 69 વાળા ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં અનિલકુમાર બિશ્નોઈ, નરેશકુમાર કાલુરામ, દેવારામ પ્રેમારામ, દિનેશકુમાર સાગરરામ, દિનેશકુમાર બિશ્નોઈ, સુનિલકુમાર બિશ્નોઈ દ્વારા સુનિલ બિશ્નોઈના કબજાના ગોડાઉનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સાગીરતો સાથે મંગાવ્યો હતો। રેડ દરમિયાન એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી કબજે કરાઈ હતી। ગોડાઉનમાંથી મેકડોલ્સ વિસ્કીના 5,184 ક્વાટરિયા, મેકડોલ્સ વિસ્કીની 1,800 બોટલ, ઓલ સીઝન વિસ્કીના 4,800 ક્વાટરિયા, કિંગફિશર સ્ટ્રોંગ બિયરના 6,288 ટીન, ટુબર્ગ સ્ટ્રોંગ બિયરના 1,488 ટીન, મેડુસા પ્રીમિયર સ્ટ્રોંગ બિયરના 672 ટીન અને કાર સહિત કુલ 86,06,720 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો, જ્યારે આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા। અંજાર પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કચ્છની કોમી એકતાનું પ્રતીક એવા હાજી પીર બાબાની દરગાહે જવા માટે એસટી બસ સેવા છેલ્લા 15 દિવસથી બંધ હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બસમાં ચડતા પ્રવાસીઓને કંડક્ટર દ્વારા હાજીપીર નહીં જાય કહીને ઉતારી દેવામાં આવે છે। હાજીપીર વિસ્તારમાં મોટી કંપનીઓ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ ઉપસી આવ્યું છે। ધોળાવીરાથી લઈને વ્હાઇટ રણ સુધીની મુસાફરીમાં હાજીપીર રૂટ મહત્વપૂર્ણ છે, છતાં ભુજ એસટી ડેપોનું મનસ્વી વલણ મુસાફરો માટે અડચણરૂપ બન્યું છે। હાજીપીર ગામના નાગરિકોએ એસટી વિભાગને તાત્કાલિક બસ સેવા પુનઃ શરૂ કરવાની માંગ કરી છે। એસટી સલાહકાર સમિતિના સભ્ય સમક્ષ પણ આ મુદ્દે લાગણી અને માંગણી રજૂ કરવામાં આવી છે। હાલ થોડા દિવસોમાં નવરાત્રી પર્વની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે પદયાત્રીઓ પણ આશાપુરા તરફ માથું ટેકવા તથા હાજીપીર તરફ જવા માટે એસટી બસનો જ
ઉપયોગ કરાય છે, જેથી વહેલી તકે આ રૂટ શરૂ થાય તેવા આગ્રહ સાથે માંગ ઉઠી છે. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છ લોકસભા પરિવાર, સાંસદ વિનોદ ચાવડા અને ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા ભુજ શહેરમાં સેવા પખવાડિયું 2025 અંતર્ગત વિવિધ સેવા અને સામાજિક કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા હતા. આ અંગે વિગતો આપતા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદીજીના 75મા જન્મદિવસે સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અને કચ્છ લોકસભા પરિવારના ઉપક્રમે વિવિધ કાર્યક્રમો સાથે મોદીજીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સેવા પખવાડિયા અંતર્ગત આગામી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી આવનાર વર્ષોમાં પણ દેશનું માર્ગદર્શન કરતા રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વહેલી સવારે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્મૃતિવન ખાતે યોગ શિબિર તેમજ સિંદૂરના વૃક્ષનું વૃક્ષારોપણ સ્મૃતિવન ખાતે આયોજન અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. અંગદાન ટ્રસ્ટના દિલીપ દેશમુખ, ભુજ નગરપાલિકા અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ તાપસ શાહ તેમજ સ્મૃતિવન વોકિંગ ક્લબના સભ્યો જોડાયા હતા. યોગ ગુરુ શર્મિલાબેન પટેલ, વિજય શેઠ તેમજ લતાબેન વોરા દ્વારા કરાવાયું હોવાનું ચેતન કતીરાએ જણાવ્યું હતું. ત્યારબાદ ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે દીકરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ શહેરના હમીરસર તળાવ કાંઠે આવેલા ભગવાન સત્યનારાયણ મંદિરે પૂજા, અભિષેક અને પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. હમીરસર તળાવ કાંઠે સફાઈ અભિયાન યોજાયું હતું અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે કાર્યકર્તાઓએ શ્રમદાન આપ્યું હતું. નાના ભૂલકાઓને સુપોષિત કીટનું વિતરણ કરાયું હતું. લાભાર્થી કલ્યાણ મેળા અંતર્ગત વિવિધ લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમોમાં આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની 75મી જન્મતિથિ નિમિત્તે સમગ્ર દેશમાં પાર્ટી દ્વારા અલગ અલગ પ્રકારના સેવાના કામો અને આજે સવારે અહીં ભુજ મધ્યે એ અમારા સ્થાનિક ધારાસભ્ય કેશુભાઈ, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ, મહામંત્રીશ્રીઓ અને બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ દ્વારા અત્યારે સવારના વહેલી સવારે અહીંયા સત્યનારાયણ ભગવાન અને મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે કુપોષિત બાળકો માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સુપોષિત કીટ બનાવવામાં આવી છે. એ કુપોષિત બાળકોને અત્રેથી એ સુપોષિત જે કીટ છે એમનું વિતરણ કરવામાં આવ્યું છે અને એ બાળકો એમનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે પણ ચિંતા ભારતીય જનતા પાર્ટીએ કરી છે. ત્યારબાદ સફાઈ અભિયાન ત્યાંથી ચાલવાનું છે. સફાઈ અભિયાન પછી એ સ્વદેશી મેળાનું બપોર પછી આયોજન, ત્યારબાદ અલગ અલગ જે પદયાત્રીઓ જાય છે કેમ્પોમાં, એ કેમ્પોના સંચાલકોનું સન્માન ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લામાં માતાના મઢ જતા પદયાત્રીઓ સન્માનનો જે કંઈ એ સંચાલકો છે એના સન્માનનો કાર્યક્રમ રાત્રેથી આજે સમગ્ર જિલ્લામાં ચાલી રહ્યો છે. કુલ મળીને 15 દિવસ સુધી 17 તારીખથી કરીને 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી આ અલગ અલગ સેવાના કામો એ થઈ રહ્યા છે અને એ નરેન્દ્રભાઈના જન્મદિવસને નિમિત્ત બનાવીને આ પ્રકારના સેવા કામો દ્વારા સમાજમાં એક સારો મેસેજ કે જે પ્રકારે નરેન્દ્રભાઈ અત્યારે એ દેશ માટે 18 કલાક મહેનત કરીને દેશના સન્માનીય વડાપ્રધાન જે કામ કરી રહ્યા છે એમને ભગવાન લાંબુ આયુષ્ય આપે અને હજી પણ વર્ષો સુધી આ દેશની સેવા કરતા રહે એ પ્રકારના ભાવ સાથે સૌ પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે જન્મદિવસની ઉજવણી માટે લાગ્યા છે. ગુજરાતના સપૂત દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના 75 વર્ષ પૂરા થયા અને 76 વર્ષમાં પ્રવેશ કર્યો. એના અનુસંધાને 15 દિવસના કાર્યક્રમો લોકોની સુખાકારી, લોકોને સવલત મળે. નરેન્દ્રભાઈની એક અમુક જ્યારે પ્રધાનમંત્રી થયા ત્યારે એને સ્વચ્છતા ઉપર બહુ ભાર મૂક્યો હતો. સ્વચ્છતા અભિયાન, કુપોષિત બાળકોને સુપોષિત કરવા, વૃક્ષ વાવેતર કરવું, જે ટીબીના દર્દીઓ છે જે સ્વસ્થ શારીરિક નથી એવાને પણ દવાના કીટ આપીને ટીબી મુક્ત કરવા, ભગવાનની આરતીથી એને જે કામ 14થી અત્યાર સુધી જે કર્યું છે એ દેશ અને દુનિયાની આન બાન અને શાન વધારી છે. એ કામ કરે છે ત્યારે લોકોનો જો સહયોગ મળે
લોકો એનામાં જોડાય, જ્યારે એલાન કરતા હોય ત્યારે એના પાછળનો અતિ સંદેશો હોય છે, અને સંદેશો હોય લોકોએ ઝીલવો જોઈએ. નહીં કે માત્ર નરેન્દ્રભાઈ કે આપણે વાહ કરી તાલી મારી એવું નહીં, પણ જે એ કહે છે એ કહે છે આપણે કરવાનું છે લોકોએ, દેશના નાગરિકોએ. ત્યારે આજે નરેન્દ્રભાઈના 75 વર્ષ પૂરા થયા, 74 વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે જે રીતે એને કામ કર્યું એનાથી અનેક બળથી કામ કરે, આ દેશના હિત માટે, દેશના સુખાકારી માટે, જન સુખાકારી માટે જે રીતે કર્યા છે એને આજે ભોળાનાથની આરતી પણ કરી, પૂજા અર્ચના કરી, સત્યનારાયણ ભગવાનની પણ આરતી કરી, અને આપણે પ્રાર્થના કરી હે ભગવાન, આ એક જે વર્ષો પછી આવું વ્યક્તિનું સર્જન થતું ત્યારે આવા દેશના પ્રધાનમંત્રી જ્યારે દેશને મળ્યા છે ત્યારે દેશનું પણ ભાગ્ય હોય, એને બળ બુદ્ધિ શક્તિ દે, અને જે રીતે કામ કરે છે એનાથી અનેક ગણું કામ કરે એવી આપણે પ્રાર્થના કરી. અને ખાસ કરીને નરેન્દ્રભાઈ જે કહે છે આપણે કરવાનું છે, તો આ અનેક પ્રકારના જે કાર્યક્રમો છે 15 દિવસ ચાલશે. વિવિધ બ્લડ ડોનેશન છે, વૃક્ષ વાવેતર છે, સ્વચ્છતા અભિયાન છે, કુપોષિત છે, પછી પાણીના જે આજે હમીરસરને પણ એક ભુજનું જ્યારે શહેરનું નજરાણું છે એમાં પણ ક્યારેક જાણે અજાણે લોકો નાસ્તો કરીને પાણીના બોટલ કે આ ફેંકતા હોય, ત્યારે આજે ભુજના હમીરસરને પણ સ્વચ્છ કરી અને એક સંદેશ આપ્યો છે કે આપણે જો ધારીએ તો બધું સ્વચ્છ રહી શકે. એવી આજના કાર્યક્રમો 17 તારીખના આખા દિવસના કાર્યક્રમો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે કચ્છ લોકસભા પરિવાર અને કચ્છના સંસદ સભ્ય વિનોદ ચાવડાના ઉપક્રમે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિતોએ એક ભારત એક કચ્છ અને એક શપથ અંતર્ગત ભારતને વિકસિત અને સ્વચ્છ બનાવવા સંકલ્પ લીધો હતો. આ તકે વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે એક ભારત એક કચ્છ અને એક શપથ અંતર્ગત ભારતને વિકસિત અને સ્વચ્છ બનાવવા તેમની સંસ્થા દ્વારા મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધી કચ્છમાં 1 લાખ લોકોએ સ્વદેશી અને સ્વચ્છતાના શપથ લીધા છે. વધુ 11 લાખ લોકોની શપથ લેવડાવી વિશ્વ કીર્તિમાન રચવામાં આવશે. કચ્છ વિશ્વ સંસ્કૃતિનું સ્થાન અંતર્ગત આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિતોએ જે શપથ લીધા હતા તેમાં મહાત્મા ગાંધી જે ભારતનું સ્વપ્ન જોતા હતા તેમાં ફક્ત રાજકીય આઝાદી જ નહીં પરંતુ સ્વચ્છ અને વિકાસશીલ દેશની કલ્પના પણ હતી. મહાત્મા ગાંધીએ ગુલામીની વસ્તુઓનો ત્યાગ કરી આ ભારતીયોને આઝાદ કરાવ્યા હતા. હવે આપણું કર્તવ્ય છે કે ગંદકીનો ત્યાગ કરીને માતૃ ભારતની સેવા કરીએ, સ્વચ્છતા પ્રત્યે સજાગ રહી અને તેની માટે સમય ફાળવવા. દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રદ્ધાપૂર્વક સ્વચ્છતા માટે કાર્ય કરવા શપથ લીધા હતા. આ વિચાર સાથે ગામ ગામ અને ગલી ગલીમાં સ્વચ્છ ભારત મિશનનો પ્રચાર કરી અન્ય 100 વ્યક્તિઓને પણ જોડવા નિર્ધાર કરાયો હતો. આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાહુલ ગોર સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો, કાર્યકરો અને ભુજવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, જે અંતર્ગત અમારા સેવા પખવાડિયાના અલગ અલગ સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે. આજે મારી સંસ્થા દ્વારા પણ પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા હોય, પ્રધાનમંત્રી સ્વદેશી મેળા હોય, અલગ અલગ દિવ્યાંગોને સાહેબ વૃક્ષારોપણના કાર્યક્રમ કરવામાં આવ્યા. એક અલગ પ્રકારનો કાર્યક્રમ હમણાં જ સ્મૃતિવનની અંદર કર્યો, એક શપથ એક કચ્છ એક ભારત. 10 લાખ લોકોને શપથ લેવડાવવાની છે, સ્વદેશીની, સ્વચ્છતાની, આપણી સંસ્કૃતિના જતનની. અને અત્યાર સુધી અમે લોકો 1 લાખ લોકોને શપથ લેવડાવ્યા છે અને 10 લાખ લોકોને શપથ લેવડાવી કરી અને વિશ્વ રેકોર્ડ કરવાનો છે. અદ્ભુત કાર્યક્રમનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું.